તો આવતીકાલથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। હર્ષ સંઘવીએ પહેલા જગન્નાથ ભગવાનના આશીર્વાદ લીધા, બાદમાં રૂટનું નિરીક્ષણ કર્યું। આ સમયે તેમની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। હર્ષ સંઘવીએ લોકોને ભયજનક મકાન અને ધાબા પર ઊભા ન રહેવા માટે અપીલ કરી। રથયાત્રામાં પહેલીવાર જગન્નાથ મંદિરમાં ઇમરજન્સી કોલ બોક્સ પણ લગાવાયું છે। રથયાત્રામાં સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે। રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ, પેરામિલિટરી ફોર્સ સહિત કુલ 23,000થી વધારે જવાનો ખડે પગે બંદોબસ્તમાં રહેશે। તો બીજી તરફ સીસીટીવી કેમેરા, સીસીટીવી લગાવેલા વાહનો, બોડીફોન કેમેરા, ડ્રોન, જીપીએસ સિસ્ટમ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। આખા વર્ષ દરમિયાન સૌ અમદાવાદના નગરજનોમાં ક્યાંક ને ક્યાંક ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ખૂબ જ ઉત્સુકતા હોય છે। લોકોમાં યાત્રા માટે ખૂબ જ મોટી આસ્થા હોય। આ આસ્થા અને વ્યવસ્થાની સૌથી મોટી યાત્રા અમદાવાદમાં કાલે વહેલી સવારથી જ્યારે નીકળશે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરજનોને દર્શન આપવા શહેરમાં પ્રયાણ કરશે, તે માટે સંપૂર્ણ બંદોબસ્તની વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે।